હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે। હળદરમાંથી બનેલા આ પાવડરનું સેવન કરવાથી તમારા શરીરની ચરબી ફટાફટ ઓગળે છે। ચલો જોઈએ રેસીપી। ખરેખર આ વેઇટ લોસ પાવડર 100% વર્ક કરે છે, ઇફેક્ટિવ છે। કોઈપણ પ્રકારના ખર્ચ વગર ઘરમાં રહેલી વસ્તુમાંથી બનતો આ વેઇટ લોસ પાવડર વજન ઘટાડવા માટે બેસ્ટ છે। ચલો જોઈએ રેસીપીનો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઇબ દિલથી કરશો। ખરેખર આપણા માટે જ આ વિડીયો છે, દિલથી કહું છું 100% ઇફેક્ટિવ છે। ખાસ વિડીયો જોજો, વિડીયો બહુ નાનો છે, સ્કીપ ન કરતા પૂરેપૂરો જોજો, જેના કારણે તમને આઈડિયા આવે કયું વસ્તુ કેવી રીતે વર્ક કરે છે, સ્પેશિયલી વેઇટ લોસ માટે। અને હા, આજની આ માહિતી પસંદ આવે છે તો જેવી રીતે હું તમારી સાથે શેરિંગ કરું છું એવી જ રીતે તમે પણ તમારા ગ્રુપમાં ચોક્કસ શેરિંગ કરશો। હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ, હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે। ખરેખર મિત્રો, હળદરનો આ પ્રયોગ વજન ઘટાડવા માટે અત્યાર સુધી તમે નથી કર્યો તો ચોક્કસ કરજો, કારણ કે હળદરનો આ પ્રયોગ તમારું વજન પણ ઘટાડશે, તમારું મેટાબોલિઝમ બૂસ્ટ કરશે અને સાથે સાથે તમારા શરીરની જે ચરબી હોય છે એક્સ્ટ્રા એ દૂર કરવાનું કામ કરે છે। તો મિત્રો, હળદર, જીરું, ઈસબગુલનો આ પ્રયોગ ચોક્કસ તમે કરજો। એકવાર તમે આ પ્રયોગ કરશો પછી તમને ખબર પડશે કે ચાલો આ પ્રયોગ પહેલાં કરવાની જરૂર હતી। આ પ્રયોગની મદદથી તો ખરેખર વેઇટ લોસ થાય છે। આ ઘરેલું ઉપાય 100% વજન ઘટાડવામાં કામ કરી રહ્યો છે। ચલો આપણે જોઈએ સરસ મજાની એકદમ હેલ્ધી, ટેસ્ટી અને સરસ મજાની એવી વજન ઘટાડનાર ઘરેલું અને એકદમ ફ્રીમાં બનતી રેસીપી। સૌથી પહેલાં અહીંયા આપણે હળદર લેવાની છે 50 ગ્રામ। હળદર છે એની અંદર એન્ટીઓક્સિડન્ટ, એન્ટીબેક્ટેરિયલ્સ પ્રોપર્ટીઝ છે। હળદર તમારા શરીરની અંદર રહેલા ચરબીના સેલ્સ ને ઓગાળવાનું કામ કરે છે। હળદર તમારા શરીરની કેલરી બાળે છે। તમારા શરીરની અંદર જે તમે જીમમાં જાઓ છો ને 2 કલાક સુધી યોગા એક્સરસાઇઝ કરો છો અને તમારી જે કેલરી બળે છે એ તમારું હળદર બાળે છે। એટલા માટે જ આપણે ઋષિ મુનિઓએ દાળ ઝાકના વગરમાં હળદરનો અચૂક ઉપયોગ કરવાની સલાહ સૂચન આપી છે। આપણા ઋષિ મુનિઓ ત્રિકાળ જ્ઞાની હતા। જેટલી વસ્તુ આપણા ભોજનમાં ઉપયોગમાં લઈએ છીએ બધી જ આપણા પાચન તંત્ર માટે પરફેક્ટ છે। અને બીજી વસ્તુ છે 50 ગ્રામ જીરું। હળદર પાવડર 50 ગ્રામ, સામે 50 ગ્રામ જીરું। જીરું તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરવાનું કામ કરે છે। જીરાની મદદથી તમારું વજન ઘટે છે, કેલરી બળે છે, પાચન તંત્ર મજબૂત થાય છે અને જ્યારે વજન ઘટે છે ત્યારે તમારા શરીરને તાકાત મળે છે, કારણ કે એમાં કેલ્શિયમ છે, તમારા હાડકાં એકદમ મજબૂત થાય છે। હવે આપણે બીજી વસ્તુ લઈએ 50 ગ્રામ ઈસબગુલ। આ ઈસબગુલ તમારા શરીરની ચરબી તોડવાનું કામ કરે છે, ચરબી કાપવાનું કામ કરે છે અને સાથે તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે। 10 ગ્રામ લઈએ આપણે મરી દાણા અને સાથે 50 ગ્રામ અળસી। અળસીની હાજર ઓમેગા ફેટી એસિડ જે અળસીની અંદર રહેલું છે, ફેટી એસિડ છે, ઓમેગા 3 છે। આ બંને વસ્તુ તમારા શરીરની અંદર જે પેટની ચરબી હોય છે એ કંટ્રોલ કરવાનું કામ કરે છે। કેવી રીતે વર્ક કરે છે અળસી? તો અળસી છે તમારા હોજરી અને પાચન તંત્રમાં ચિકાશવાળો પદાર્થ છોડે છે, જેના કારણે હોજરીમાંથી ચિકાશવાળો પદાર્થ ઇઝીલી જે ખોરાક હોય છે એને ડાયવર્ટ કરે છે પાચન તંત્ર સુધી, અને એ જે ચિકાશ તમારા પાચન તંત્રની અંદર રહેલા ખોરાકને પચાવવા માટે તમારા પાચન તંત્રને 10 ગણું સ્પીડમાં વર્ક કરાવે છે, જેના કારણે એકદમ ઝડપથી તમારા પેટની ચરબી ઘટે છે। અને જે મરી દાણા આપણે 10 ગ્રામ લીધા છે તો તમે મરી પાવડરનો છંટકાવ તમે કોઈ પણ રસોઈમાં કરો ને તો પણ તમારો ખોરાક પચી જાય છે। મરી પાવડર બહારથી ગરમ છે, પરંતુ જ્યારે આપણા શરીરની અંદર જાય ત્યારે ઠંડક આપે છે અને તમારા શરીરની અંદર સારું એવું વર્ક કરે છે। એટલા માટે જ ઉનાળાની ગરમીમાં પણ આપણે મરી અને જીરાનો પાવડર છાશમાં એડ કરીને પીએ છીએ, જેના કારણે ખોરાક પચી જાય। તો આટલી જ વસ્તુ આપણે લેવાની છે આ સ્પેશિયલી વેઇટ લોસ પાવડર માટે। એકઈ વસ્તુને શેકવાની નથી, બધી જ વસ્તુ કાચી લેવાની છે અને આપણે બનાવીએ વેઇટ લોસ પાવડર। બનીને રેડી છે સરસ મજાનો વેઇટ લોસ પાવડર। તૈયાર થયેલા વેઇટ લોસ પાવડરનું સેવન બપોરના ભોજન પહેલાં 1 ચમચી અને રાત્રે સૂતા પહેલાં 1 ચમચી દિવસમાં 2 વાર તમારે આ વેઇટ લોસ પાવડરનું સેવન કરવાનું છે। આ વેઇટ લોસ પાવડરના સેવનની મદદથી તમારું વજન પણ ઘટશે, સાથે સાથે ચરબી કંટ્રોલ થશે, વધતું વજન અટકી જશે। તમે જે પણ ખોરાક ખાવ છો એની ચરબી બનતી અટકશે, વજન વધતું અટકશે, તમારું મેટાબોલિઝમ બૂસ્ટ થશે અને ધીરે ધીરે તમારું વજન ઘટવા લાગશે। શરત એટલી પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, ભૂખ કરતાં ઓછું જમવું, બસ આટલું ધ્યાન રાખશો, તમારું વજન 100% ઘટશે।